તેદુની વાતો હાલી આવે છે ભાઈ, અડધી સાચી ને અડધી ખોટી. 1000 વર્ષની જૂનીયું વાતું કોણ જાણે સી બાબત બની હશે. એટલું બોલીને બુઢા માલધારીએ દિશાઓને છેડે મીટ માંડી. 1000 વર્ષ પહેલાંના અક્ષરો વાંચ્યા. થોડુંક હસ્યો. ડાંગને ટેકે ઊભા ઊભા એણે ચલમ સળગાવી. એની ધોળી દાઢીમાંથી ધુમાડા નીતરવા લાગ્યા. ગોટે ગોટા ઊંચે ચડવા લાગ્યા. મોં મલકાવીને એણે કહ્યું, એ બધું આવું ભાઈ, આ ધુમાડા જેવું. અમારા સોરઠમાં તો કંઈક ટાઢા પોરના ગપાટા હાલે છે, પણ હું તો આ ઢાંકને ડુંગરે ડાંગને ટેકે લઈને જ્યારે ચલમ ચેતવું છું ત્યારે મને તો ધૂંધળીનાથ સિદ્ધનાથની જોડી જીવતી જાગતી લાગે છે. 1000 વર્ષ તે મારી આંખના પલકારા જેટલા જ બની જાય છે. આ ધુવાળાની ફૂંક જેવો ધૂંધળા વર્ણો ધૂંધળીનાથ અને આ આગની ઝાડ જેવો હેમવર્ણો રૂડો સિદ્ધનાથ હાજરા હજુર લાગે છે. વાત તો કહો. અરે વાત કેવી? એ તો ટાઢા પોરના 2 ઘડી ગપાટા હાંકીને ડોબા ચારીએ, થોડીક રાત ખૂટે. આ તો વેલાની વાતું મોઢા મોઢ હાલી આવે, એના કાંઈ આંકડા થોડા માંડેલ છે. એટલું બોલતા એની આંખમાં ચલમનો ખેપ ચડતો ગયો. આંખના ખૂણા લાલ ચકટ થયા અને ડાંગને ટેકે એણે અજવાળી રાતે વાત માંડી. ધૂંધળીનાથનું અસલ નામ તો ધૂંધો, જાતનો કોળી, આ વાસાવડ દીમનો રેતો. હું પીવું છું એવી બજરના વાડા વાવતો, ઝલમ કોળીને પેટે પણ જીવ પરોવાણો દયાદાનમાં. હિંસા નામ ન કરે. વર્ષે વરસ બજરના પડતલા વેચીને જાય ગિરનારને મેળે. નાણું હોય એટલું ગરીબ ગરબાને ખવડાવી દે. પાછે આવીને બજર વાવવા માંડે. ધીરે ધીરે તે ધૂંધો ને ગિરનાર બે એકાકાર થવા માંડ્યા. જેવું ધ્યાન તેવું દિલનું ગજું, જેવું અન્ન તેવો ઓડકાર. ધૂંધાને તે ગિરનારનું જ ધ્યાન રાતને દી લાગી ગયું. એનો આત્મો વધવા માંડ્યો. સંસારની ગાંઠ વછૂટી ગઈ. બજરના વાળા ગાયું પાસે ભેળાવીને એ તો ગિરનારમાં ચાલ્યો ગયો. કોઈક ટૂંક ઉપર બેસીને ધૂણી ધખાવી, તપસ્યા આદરી દીધી. એમ 12 વર્ષે ગિરનારની ગુફામાંથી ગેબના શબ્દ સંભળાણા કે ધૂંધળીનાથ, ધૂંધળીનાથ, 9 નાથ ભેળો 10મો નાથ તું તો ધૂંધો. અહા લેખ શબ્દની સાથે ગુરુ દત્તે ધ્યાન ધર્યું અને 9 નાથોનું સ્મરણ કર્યું. સ્મરણ કરતા તે જોગ સિદ્ધ મચ્છંદરનાથ, જલંધરનાથ, શાંતિનાથ આવા 9 નાથો ગુરુની સન્મુખ હાજર થઈ ગયા. ગુરુ બોલ્યા, જોગંદરો, આપણી જાતમાં આજ નવો સિદ્ધ આવ્યો છે. તમે 9 નાથ ભેળા તે 10મો ધૂંધળીનાથ તમારી પંગતમાં જગમાં પૂજાશે. મારો આશીર્વાદ છે. તમારી ચલમ સાફી એને આપો. જોગંદરનાથ બધા ભેળા થાય ત્યારે એક સાફીએ ચલમ પીવે, બીજાને ચલમ આપે પણ સાફી ન આપે. ધૂંધળીનાથને ચલમ આપી. સાફી આપતા નવે સીધો કચવાણા. ગુરુદેવે કારણ પૂછ્યું. 9 નાથોએ ખુલાસો કર્યો. ગુરુદેવ, ધૂંધો નાથ ખરો, પણ એનું દૂધ હલકું છે. એ દૂધ કોકદી એને હાથે કાળો કામો કરાવશે. એટલે ધૂંધળીનાથજી હજી વધારે તપ કરે, વધારે શુદ્ધિ કરે, પછી અમે સાફી આપીએ. અને ગુરુદત્તનો બોલ પડ્યો કે ધૂંધળીનાથ, 12 વર્ષ બીજા આબુમાં જઈ ધૂણી પ્રગટો. જાઓ બાપ, 84 સિદ્ધની પંગતમાં તમારી વાટ જોવાશે. આબુની અવધિ પણ પૂરી થઈ અને તપ કરી ધૂંધળીનાથ પાછા ગુરુ પાસે આવ્યા. ફરી ગુરુએ 9 નાથને હાજર કર્યા અને બધાએ સાથે મળી એક સાફીએ ચલમ પીધી. પણ 9 નાથ અંદરો અંદર કહેવા લાગ્યા કે આનાથી તપ જીરવાશે નહીં. એ હલકું દૂધ છે. કોક દી ને કોક દી એ ન કરવાનો કામો કરી બેસશે. તેજની જ્યોત જેવા ધૂંધળીનાથ જગતમાં ઘૂમવા લાગ્યા. ઘૂમતા ઘૂમતા અરવલ્લીને ડુંગરે ચિત્તોડગઢમાં એનું આવવું થયું. ચિત્તોડના રાણાએ ગુરુને ઝાઝા માન દીધા. ગુરુના ચરણોમાં પડીને રાણો રાતે પાણીએ રોયો. રાણાના અભર ભૈરા રાજમાં 1.25 શેર માટીની ખોટ હતી. મરણ ટાણે બાપની આગ લઈને મોઢા આગળ હાલનારો દીકરો નહોતો. ધૂંધળીનાથે ધ્યાન દોર્યું. રાણાના ભાગ્યમાં એણે 2 દીકરા લખેલા વાંચ્યા, પણ એક જોગી ને એક સંસારી. એણે કહ્યું, રાણાજી, 12 વર્ષે પાછે આવું છું. 2 કુંવર તારે ઘરે રમતા હશે. ગુરુની આજ્ઞા છે કે એમાંથી એક તારો ને એક મારો. તૈયાર રાખજે. તેદી આંસુ પાડવા બેસીસમાં 12 વર્ષે પાછો આવું છું.
12 વર્ષને જાતા સીવાર જટાધારી જોગીએ ચિત્તોડને પાદર અહાલેક જગાવ્યો. એટલે રાજા રાણી બે રાજકુંવરને આંગળીએ લઈ બહાર નીકળ્યા. બેમાંથી એક ઘરાણે લુગડે ભાંગી પડતો અને બીજો મેલો ઘેલો પહેરવેશે. રાજા રાણી કૂડ કરીને તેજીલો દીકરો રાખવા માંગતા હતા, પણ તેજની વિભૂતિ કાંઈ મેલે લુગડે ઢાંકી રહે ને એ ધૂંધળીનાથની નજરની બહાર રહે. મેલા ઘેલાને જ જોગીએ ઉપાડી લીધો. 12 વર્ષનો બાળકો દોટ દઈને ગુરુને કાંડે બાજી પડ્યો. માતા પિતા નજરે દેખે તેમ એ 12 વર્ષના બાળકને માથું મુંડાવી ભગવા પહેરાવ્યા. ભભૂત ધરી ચાલી નીકળ્યા. રાજા રાણી ખોબે ખોબે આંસુ પાડતા ચિત્તોડગઢ પાછા વળ્યા. ધૂંધળીનાથે ચેલાને સિદ્ધનાથ કરી થાપ્યો. એના કાનમાં ગુરુ મંત્ર ફૂંક્યો અને ભેખના પાઠ ભણાવતા ભણાવતા આ આપણે ઊભા છીએ ત્યાં આવી પહોંચ્યા. આ ઢાંક તેદી નહોતું, અહીં તો પ્રેહ પાટણ નગરી હતી. ચેલાઓને ગુરુએ કહ્યું, બાપ, હું આ ડુંગરામાં 12 વર્ષની સમાધિ લગાવું છું. તમે સૌ ઘરોઘર જોડી ફેરવીને અહીં સદાવ્રત રાખજો. ભૂખ્યા દુખિયા અને અપંગોને પોતાના ગણી પાળજો. મારી તપસ્યામાં પુણ્યાય પૂરજો. એમ બોલીને ધૂંધળીનાથે આસન વાળ્યું. વાંસેથી ચેલાઓની કેવી ગતિ થઈ ગઈ. નગરીમાં જોડી ફેરવે પણ કોઈએ ચપટી લોટ ન દીધો. દયામાનનો છાંટોય ન મળે એવા લોકો વસતાતા. પણ 17-18 વર્ષનો સિદ્ધનાથ તો રાજનું બીજ હતો, સમજુ હતો. એણે એક એક ચેલાને એક એક કુહાડો પકડાવી કહ્યું કે પહાડમાં લાકડા વાઢી નગરમાં જઈ ભારીઓ વેચો અને આપ મહેનતથી ઉદર ભરો. જોગીનો ધર્મ હરામનું ખાવાનો ન હોય. કોઠામાં જરે નહીં, જાઓ જંગલમાં. બીજે દી, ત્રીજે દી અને ચોથે દી થતાં તો કુહાડા મેલી મેલીને બધા ચેલાએ માર્ગ માપ્યા. બાકી રહ્યો એક બાળો સિદ્ધનાથ, રાણા કુળનું બીજ. એમાં ફેર ન પડે. પ્રભાતનો પહોર, પ્રાગળના દોરા ફૂટ્યા. પહેલાં તે આશ્રમને વાડી ચોડી ઝાડવાને પાણી પાય સિદ્ધનાથ વનમાં ઉપડી જાય. સાંજે બળતણની ભારી બાંધી શહેરમાં વેચી આવે. નાણું નહીં જેવું નીપજે તેનો લોટ લે. આખા ગામમાં એક જ ડોસી એવી નીકળી કે જે એને રોટલી ટીપી આપે. એ હતી કુંભારની ડોસી. 18 વર્ષના સુંવાળા રૂપાળા બાળા જોગીને જોઈ ડોસી લડી લડી હેત ઢોળે છે. આમ 12 વર્ષ સુધી બાળ સિદ્ધનાથે ભારી ઉપાડી સદાવ્રત ચલાવ્યા. માથું છોલાઈને જીવાત પડી. સુવાળી કાયા ખરીને કેટલુંક સહેવાય. દુઃખ તો ચિત્તોડની મોલાતમાં કોઈ દિવસ દીઠું નહોતું અને અહીં એના એકલાના ઉપર જ ભાર આવી પડ્યો. સિદ્ધનાથ મૂંગો મૂંગો આ પીડા વેઠતો અનાથની સેવા કર્યો ગયો. 12 વર્ષે ધૂંધળીનાથનું ધ્યાન પૂરું થયું. આંખ ઉઘડીને ગુરુએ આશ્રમ નિરખ્યો. આટલા બધા ચેલકામાંથી એક સિદ્ધનાથને જ હાજર દેખ્યો. પૂછ્યું કે બીજા બધા ક્યાં છે? ચતુર સિદ્ધનાથે મોટું પેટ રાખીને ખોટો જવાબ વાળ્યો. ગુરુને પટાવી લીધા. ઘણા વર્ષનો થાક્યો સિદ્ધનાથ તે દિવસે બપોરે ઝાડવાને છાંયે ઝંપી ગયો છે. સીડા વાયરાની લેરે લેરી એની ઉજાગરા ભરી આંખો મળી ગઈ છે. ગુરુજી ચેલાના અઢળક રૂપ નિરખી રહ્યા છે. શિષ્યના રૂડા ભેખ ઉપર અંતર ઠલવાય છે. તે વખતે સિદ્ધનાથે પડખું ફેરવ્યું. માથા ઉપરનું ઓઢણું સરી પડ્યું. માથે એક માખી બેઠી. ગુરુને વહેમ આવ્યો. પાસે જઈને જોયું. માથામાં ખોબો મીઠું સમાય એવડું ઘારું પડ્યું છે. ગંધ વછૂટે છે. ગુરુએ ચેલાને જગાડ્યો. પૂછ્યું, આ શું થયું બચ્ચા? કાંઈ નહીં બાપુ, ગુમડું થયું છે. સમદર પેટા સિદ્ધનાથે સાચું ન કહ્યું. સિદ્ધનાથ, ગુરુની પ્રકૃતિ ચડી. જોગ પહેર્યો છે એ ભૂલીસમાં. અસતથી તારી જીભ તૂટી પડશે. બોલ સાચું, ગુરુ દુહાઈ છે. સિદ્ધનાથ ધીરે રહીને વાતો કહેતો ગયો. તેમ તેમ ધૂંધળીનાથની આંખમાંથી ધુમાડા છૂટતા ગયા. તપસીનું અંતર ખદખદી ઉઠ્યું. 48 વર્ષની તપસ્યાનો ઢગલો સળગીને ભડકા નાખતા હોય તેવું રૂપ બંધાઈ ગયું. હૈયામાંથી હાય 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 એમ હાહાકાર નીકળી આભને અડવા માંડ્યા. અરે હાય હાય, જગતના માનવી દયા પરવારી રહ્યા. મારા બાળ સિદ્ધનાથ માથાની મૂંડમાં કીડા પડે ત્યાં સુધી એ ભારિયું ખેંચે અને મારી તપસ્યા ભડકે ભડકે પ્રલયકાર મચાવી દઉં. મારે તપસ્યાને શું કરવી છે? સિદ્ધનાથ, બચ્ચા, દોડ, ઓલી કુંભારણને ચેતાવ, માંડે ભાગવા. પાછું વાળીને ન જોવે હો. આજ હું પ્રેહ પાટણને પલટાવું છું.
એટલું કહેતા તો આશ્રમ કાંપ્યો, ઝાડવા ધૂણા અને ત્રાહી ત્રાહી પોકારતો સિદ્ધનાથ હાથ જોડીને કરગરે છે કે ગુરુદેવ ગુરુદેવ, તપસ્યાના પુણ્ય એમ નથી ખોવા. અરે બાપુ, માનવીઓ તો બધાય માટીના, એના પેટ છીછરા જ હોય, એની સામું ન જોવાય. આપણા ભેખ સામે જુઓ, ગજબ કરોમાં લાખોની હયા નિશાસા કલ્પાંત, કેમ જોયા ને સાંભળ્યા જાશે ગુરુદેવ. પણ ગુરુ વાયરા ન રહ્યા. તપસ્યાને માંડ્યા હોંબવા. હાથમાં ખપ્પર ઉપાડ્યું. ધરતી રોતી હોય એવું ધીરું ધણેડવા લાગી. ડુંગર ડોયલા, દિશાના પડદા ફાડીને પવન વછૂટવા લાગ્યા. છેલ્લી વાર ગુરુએ કહ્યું, સિદ્ધનાથ, હવે કમાનમાંથી તીર છૂટે છે, દોડ દોડ, કુંભારણને ચેતાવ, માંડે ભાગવા, પાછું ન જુએ, નહીં તો સૂકા ભેડા લીલાએ બળશે બચ્ચા. સિદ્ધનાથે દોટ દીધી. પોતાને રોજ રોટલા ઘડી દેનારી માડીને ચેતવી. છોકરાને આંગળીએ લઈ ડોસી ભાગે છે અને અહીં પાછળ ધૂંધવાયેલો ધૂંધળીનાથ હાથમાં ખપ્પર ઉપાડીને પોતાની તમામ તપસ્યાને પોકારે છે. ઓ ધરતી મૈયા, પટ્ટણ સો દટ્ટણ અને મિયા સો મિટ્ટી, એમ પોકારીને એણે ખપ્પર ઊંધું વાળ્યું. વાળતા જ વાયરા છૂટ્યા, આંધી ચડી, વાદળા તૂટી પડ્યા, મોટા પહાડ મૂળમાંથી ઉપડી ઉપડીને ઊંધા પટકાળા. પ્રેહ પાટણ નગરી જીવત જાગત પૃથ્વીના પેટાળમાં દટાઈ ગઈ. એક પ્રેહ પાટણ નહીં, પણ એવા 84 પાટણ તેદી ધૂંધળીનાથે એના ખપ્પરમાં હેઠ ઢાંક્યા અને એના મહાકંપમાં માયા તમામ મીટી બનીને ગારદ થઈ ગઈ. ઓલી કુંભારણ જાતી હતી ભાગતી, પણ સીમાડે જાતા એની ધીરજ ખૂટી. પ્રલયની ચીસો સાંભળીને એને પાછળ જોયું. માને છોકરા ત્યાંને ત્યાં પાણકા બની ગયા. એ હજી ઊભા ઢાંકને સીમાડે. આવું મહાપાપ કરનાર એ જોગીને માટે આબુ અને ગિરનાર માથે પણ હાહાકાર બોલી ગયો. નવનાથ અને 84 સિદ્ધોએ અવાજ દીધો કે આજથી એની ચલમસાફી બંધ કરો, બંધ કરો. કંઈક વર્ષોની કમાણી વેચીને ધૂંધળીનાથ સમાધિમાં બેઠા. સિદ્ધિઓ વિના એનો એ રાખ ધૂંધો કોડી થઈ ગયા. ભાઈ, ગમે તેવા તોય કોડીનું દૂધ ના. અહીં બાળા જોગી સિદ્ધનાથનું શું બન્યું? ડુંગરે ઊભીને એણે પ્રેહ પાટણ દટાતું દીઠું. દટણ પૂરું થયા પછી એના જીવ જંપ્યો નહીં. ગુરુએ કરેલા કાળા કામનું પ્રાયશ્ચિત સી રીતે થાય એ વિચારે એને ત્યાંથી ખસવા દીધો નહીં. અરે રે, ઘડી પહેલાં જ્યાં હજારો નરનારી ને નાના છોકરા કલોલ કરતા હતા, ત્યાં અત્યારે કોઈ હોંકારો દેવા પણ હાજર નહીં. હું સિદ્ધનાથ, ગુરુએ ઉથાપ્યું તે હું થાપું તો જ મારી સિદ્ધિ સાચી. કોઈક આ નગરીનો અધિકારી આવશે, હું વાટ જોઈશ, મારા તપ સંઘરીશ, એવું વિચારીને એ કંકુ વર્ણા બાળા જોગીએ આસન ભીડ્યું. નાશ પામેલા એ થાનક ઉપર એના નેત્રોની અમૃત ધારાઓ છંટાવા લાગી. બળેલું હતું તે બધું તેના પુણ્યને નીરે ઠરવા લાગ્યું. એક દિવસ સાંજ નમતી હતી. ઓછાયા લાંબા થયા હતા. પ્રેહ પાટણનું ખંડેર ખાવા ધાતું. એમાં 2 જીવતા માનવી ભટકે છે. ધૂળ ઉખેડી ઉખેડી ગોતે છે. અંદર ઊંધા વળી ગયેલા પાણીયારા, ખારણિયા ને મીઠી થઈ ગયેલ ધાતુના વાસણો નીરખે છે. માને ધાવતા બચ્ચાના મળદા એમને એમ જામી ગયેલા જુએ છે. જોઈ જોઈને 2 માનવી રોવે છે. જેગી સિદ્ધનાથે 2ને જોયા, બોલાવ્યા, પૂછ્યું, કોણ છો? આ અભાગી નગરની હું રાજરાણી. આ મારા બેટો નાગાજણ જેઠવો. કેમ કરીને બચી નીકળ્યા? રાજાથી રીસામણે હું મારે પિયર તળાજે ગયેલી. કુંવર મારી ભેળો હતો. બચ્ચા નાગાજણ, હું તારી જ વાટ જોતો હતો. તું આવ્યો બાપ. મારી દુઆ છે તને કે જેસો લંકેશ તેસો ઢંકેશ, દુશ્મન માર વસાવ દેશ. જેવો લંકાને સ્વામી રાવણ હતો તેવો તું આ ઢંકાયેલી નગરીનો સ્વામી બનીશ. તારી ઢાંક લંકા નગરીને તોલે આવશે. માટે બેટા, ફરીવાર અહીં આપણે નગર વસાવીએ. ઢંકાયેલા પ્રેહ પાટણને ટીંબે નવું નગર બંધાવા લાગ્યું. ઢાંકે તો બીજા નગરોને પોતાની રિદ્ધિ સિદ્ધિમાં ઢાંકી દીધા. સિદ્ધનાથે પોતાની કરણીના જોરે વસ્તીની વેલડી કોડાવી મૂકી. નાગાજણ ચેલો અને સિદ્ધનાથ ગુરુ 2 જણાની જોડલીએ બળેલી વાડીને સજીવન કરી. ઓલિયોય જોગી અને આય જોગી, પણ 2માં કેટલું અંતર! ગુરુના મહાદોયલા દંડ ભરતો ભરતો જુવાન જોગી રાજી થતો હતો. પોતાનું જીવ્યું એને લેખે લાગતું હતું. દુનિયામાં સંહાર સહેલો છે, સર્જવું દોહલું છે. બાપ, સિદ્ધનાથે સર્જી જાણ્યું.
પણ કાળનો આવવો છે ને. એક દી નાગાજણ જેઠવે આવીને હાથ જોડ્યા. કેમ બચ્ચા? જોગીએ પૂછ્યું. ગુરુદેવ, એક જ બાબત બાકી રહે છે. સી? આપે કહેલું કે જેસો લંકેશ તેસો ઢંકેશ. હા, તો બસ મારી ઢાંક લંકા સરખી સોનાની બની જાય એટલું કરી આપો. નાગાજણ, ગુરુએ નિશાસો નાખ્યો. એવો અર્થ લીધો? આ સમૃદ્ધિ ઓછી લાગી તે સોને લોભાણા રાજ? આપનું વેણ છે, વેણે વેણ સાચું કરવું છે. હા, તે પછી ઢાંકની ગતિ પૂરેપૂરી લંકા સરખી સમજજે. રાજા, સોનાની લંકા રોણાણી હતી. ફિકર નહીં, તને ભાગ્ય ભૂલાવે છે રાજા, પણ ખેર, હવે પૂરું કરીશ. નાગાજણ, ઉગમણું મૂંગીપુર પાટણ છે. ત્યાંનો રાજા સારવાણ ગોહિલ, એને ઘેર સોનદેવી રાણી. એ જોગમાયા આવીને જેટલી ગાર કરે એટલું સોનું થઈ જાય. બોલાવું? બોલાવો. અધર્મ નહીં કરીએ ને. માં જણી બોન માનીશ. શાલિવાહન સાથે વેર પાલવશે? રે ગુરુદેવ, હું નાગાજણ, હું જેઠવો જૂજી જાણું છું. પછી તે સિદ્ધનાથે તપોબળ છોડ્યા. મૂંગીપુરને મહેલેથી સતી સોનારાણીને પલંગ રાતમાં ઢાંકીને ગઢે ઉતાર્યા. સતી જાગી. જોગી આઘેરો ઊભો રહ્યો. નાગાજણે હાથ જોડ્યા. બેન, મને તારો માં જણિયો ભાઈ માનજે. અધર્મ કાજે નથી આણી તને. મારી ઢાંક સોનાની કરવી છે. તું જોગમાયાને હાથે જરા પોતું ફેરવાવવું છે. મારે કોટ કાંગરે તારા હાથ ફેરવ બાપ. રોજ બોલાવે, રોજ ઓડીપો કરાવે, પાછી પહોંચાડે. છેલ્લે દિવસે નાગાજણ હાથ જોડીને ઊભો રહ્યો. બેન, કંઈક કાપડાની કોર માંગી લે. ટાણે માંગીશ ભાઈ, કહીને રાણી ચાલી ગઈ. આખી વાત રાજા શાલિવાહનને કહી. રાજા રૂઠ્યો. રૂઠેલ રાજાએ સોરઠની ભોમ ઉપર સેન હાંક્યા. કોઈ કહે કે એ તો શાલિવાહન, એટલે કે સાળને દાણે દાણે એક એક ઘોડેસવાર ઉઠે એવો મંત્ર જાણનારો. કોથળાને કોથળા સાળ ભરીને રાજા નાગાજણને દંડવા હાલ્યા આવે છે. આય તો ઢાંક લંકા જેવા જગારા કરે છે. 36 તો એના કનકકોટ શોભે છે. ગુરુ સિદ્ધનાથ એ એક એક કોઠા ઉપર નાગાજણને લઈને ચડતો ગયો. ચડી ચડીને એણે આગમ ભાયખા. જુગજુગની ભવિષ્યવાણી કાઢી. ક્યારે શું શું બનશે, જેઠવા કુળની કેવી ચડતી પડતી થશે, એના કાળલેખ ઉકેલી ઉકેલીને સિદ્ધનાથે કહી સંભળાવ્યા. પછી રજા માગી. નાગાજણ, હવે મને રજા દે. બચ્ચા, ગુરુએ મારે કારણે મહાપાપ આદર્યું. એણે તપ વેચીને હત્યા બોલાવી. એ બધા મેલ ધોઈને હું હવે મારે માર્ગે જાઉં છું. અમારા પંથ અઘોર છે બાપ. તારી સન્મતિ થાજો. તારો કાળ ચાલ્યો આવે છે, પણ તું સંતનો પંથ ચૂકીશમાં. બાકી તો તે જીવી જાણ્યું. તને મોતનો ભો સો રહ્યો છે. જુવાન સિદ્ધનાથ માર્ગે પડ્યા. એક તો ક્ષત્રિય અને વળી ચિત્તોડગઢનું કુળ, તેમાં ભયડા જોગના તેજ. વીરભદ્ર જેવો એ મહાજતી મોકળી લટે અહાલેક અહાલેક બોલતો દુનિયાને જગાડતો કોઈ અંધારી ગુફામાં ચાલ્યો ગયો. નાગાજણનો કાળ નજીકને નજીક આવતો જાય છે. શાલિવાહનની શમશેરો ઝબકે છે. કનકકોટે ચડીને રાજા મરણિયો થઈને બેસી રહ્યો. શાલિવાહનની ફોજે ઢાંક ફરતા ડેરા તંબુ તાણી લીધા. કોટ ઉપર મારો ચલાવવા માંડ્યો, પણ જોગીનો દીધેલ ગઢ તૂટતો નથી. એક શિલા પણ ચસ દેતી નથી. કોઈ જઈને નાગાજણનું મસ્તક લાવી આપે, હું એ એક માથું લઈને પાછો જાઉં. શાલિવાહન રાજાએ સાદ પાડ્યો. એક ચારણને કુમત્ય સૂજી. એણે હોકારો દીધો. ચારણ ઢાંક નગરમાં ચાલ્યો. આગલા સમયમાં તો ચાહે તેવી લડાઈએ ચાલતી હોય તોય ચારણ, ફકીર કે સાધુને કોઈ અટકાવતું નહોતું. ચારણ શત્રુ પક્ષનો, તો પણ એ તો ચારણ. એનો એવો ભરોસે ભૂલીને દરવાને નગરમાં આવવા દીધો. અને કાળમુખા ચારણે જઈને નાગાજણના દસોદીને જગાડ્યો. આવી જા, સોરઠે રમીએ, હોડમાં પોતપોતાના રાજાનું માથું મેલીએ. તે દિવસે તો ભાઈ રાજાના માથા અને માન પણ ચારણને જ હાથ સચવાતા ખરા ને. ભરોસે ભૂલીને દરવાને નગરમાં આવવા દીધો. અને કાળમુખા ચારણે જઈને નાગાજણના દસોદીને જગાડ્યો. આવી જા, સોરઠે રમીએ, હોડમાં પોતપોતાના રાજાનું માથું મેલીએ.
તે દિવસે તો ભાઈ રાજાના માથા અને માન પણ ચારણને જ હાથ સચવાતા ખરાને. કમતિયા દસોદીએ ચોપાટમાં નાગાજનનું શીશ માંડ્યું. શાલિવાહનના કુડિયા ચારણે કુડના પાસા ઢાળ્યા. મનમાયના દાવ આણ્યા. જીત્યો માટી થયો. કહે કે લાવ તારા રાજાનું માથું. દસોદી શું મોં લઈને જાય? પણ નાગાજનને કાને વાત પહોંચી અને લલકારી ઉઠ્યો, અરે મારો દસોદી, એના વેણ માથે તો મારી આંટ ચાલે. હજારો લાલચો વચ્ચે એનું પાણી ન મરે. એના ખોળામાં ક્ષત્રિય માથું મેલીને નિર્ભય બની સૂઈ જાય. બોલાવો એ ચારણને. દસોદી કાંપતે પગે નીચી મુંડી ઘાલીને રાજાની પાસે આવી ઊભો રહ્યો. પણ નાગાજનની આંખમાં એણે ન દેખો ક્રોધ કે મોં ઉપર ન દીઠો ઉદ્વેગ. એના હોઠ તો ચારણ સામું મરક મરક હસતા હતા. એની પછવાડે પછવાડે શાલિવાહન રાજાનો ચારણ પણ આવી ઊભો. સોનાની થાળી મંગાવી રાજાએ ચારણને હાથમાં દીધી. આજ મને રૂડો કરી દેખાડ્યો ચારણ. તું મારું માથું હોડમાં હાયરો ન હોત તો હું ગઢ બારો ન નીકળત અને જગત મારું યુદ્ધ જોવા ન પામત. અને હવે દુશ્મન રાજાના દસોદી તરફ નજર કરી નાગાજન બોલ્યો, હવે તે આ માથા વગરનું ધડ ઉલ્કા પાત માનશે. ચારણ, આ માથું લઈ જઈને તારા રાજાને આપજે અને કહેજે કે નાગાજનના ધડ સામે મરદ હો તો જૂજજે. અને તારી જોગમાયા રાણીમાને મારી બોનને કહેજે કે ભાઈનું યુદ્ધ જોવા બહાર નીકળે. એટલું બોલીને નાગાજણે તલવારનો ઘસરકો દીધો. માથું જઈ પડ્યું થાળીમાં. લઈને દસોદીએ દુશ્મનના ચારણને દીધું. ચારણે દોટ દીધી. દરવાજા બહાર નીકળી ગયો. અહીં નાગાજનનું કબંધ ઉડ્યું. બે હાથમાં બે શમશેરો લીધી અને મસ્તક વિના માર્ગે ચાલ્યું. ઉપર રગતની શેડીઓ ફૂટતી આવે છે. માથે જાણે રાતી કલગિયું રમે છે અને છાતીએ જાણે બે આંખો ફૂટી છે. વીર ચાલ્યો, તલવારો વીંજી શાલિવાહનના સૈન્યમાં ત્રાટક્યો. ઘૂમવા લાગ્યો. શત્રુઓના માથા છેદાવા લાગ્યા. સૈન્ય ભાગ્યું. રાજાએ ભાગ્યો. પાછળ કબંધે દોટ દીધી. શાલિવાહનનો કાળ આવી પહોંચ્યો. ઉગાર નહોતો. એવી અણીને સમયે સોના રાણી નીકળી. રસ્તો રૂંધીને આડી ઊભી રહી. પાલવ પાથર્યો. તલવાર વીંજતું કબંધ જાણે બહેનને દીઠી હોય તેમ થંભી ગયું. તલવાર ઢાળી દીધી અને હાથ જાણે કંઈ આપવા જતા હોય તેમ ઊંચો ગયો. જાણે કબંધ પૂછે છે કે બોન માગી લે. વીરા મારા, તેદી વેણ દીધું તું કે કાપડાની કોર આપીશ. આજ માગું છું કે મારા ચૂડાને કારણે તારા સુરાતન સમાવી લે ભાઈ. શબ્દ સાંભળીને ધડ ટાઢું પડ્યું. શમશેરો ભોય પર મેલી ઢળી ગયું. હજારો લાશો રગદોળાઈ રહી હતી. એવા રણથળમાં સમી સાંજે ગુરુ સિદ્ધનાથ દેખાણા અને નાગાજણના સબ પાસે બેસીને જોગંદરે આસુડા ટપકાવ્યા. ત્યાં ને ત્યાં એણે સમાધિ લીધી. આવા અમારા માલધારીઓના ગપ્પા ભાઈ. મોરુકી વાતો હાલી આવે છે. અમે તે રાતને ટાઢે પોરે ડોબા ચારીએ અને આવા ગપગોળા હાંકીને રાત વિતાડીએ. એટલું બોલીને બુઢો માલધારી પાછી ચલમ પેટાવી ધુમાડાના ગોટે ગોટા કાઢવા લાગ્યો અને લાલ લાલ આંખે મીટ માંડી રહ્યો. ધરતીના સીમાડા ઉપર કોઈ જોગીના જટા જૂટની લટો જેવી વાદળીઓ ઝૂલતી હતી. ઉગતો સૂરજ કોઈ અવધૂતની લાલઘૂમ આંખ રોતી રોતી બીડાતી હોય એવો વાદળીએ વીંટાતો હતો.